ઝેનબ એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। ગયા વિડીયોમાં તમે પ્રકાશ વિશે, પરાવર્તન વિશે તથા પરાવર્તનના નિયમો વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી। ચાલો આજે આપણે અરીસો, અરીસાના પ્રકારો અને અરીસામાં જે દરેક એના જે અરીસાના જે ગુણધર્મો છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। ચાલો આપણે શરૂ કરીએ। સૌપ્રથમ આજે આપણો જે ટોપિક જે છે સમતલ અરીસો। સમતલ અરીસો કોને કહેવાય? તો જેની પરાવર્તક સપાટી સમતલ હોય તેવા અરીસાને સમતલ અરીસો કહે છે। ઉદાહરણ તરીકે આ અરીસો આપણા ઘરોના અંદર જે ચહેરો જોવા માટે જે આપણે યુઝ કરીએ છીએ તે આપણે સમતલ અરીસાનો યુઝ કરીએ છીએ। સમતલ અરીસામાં પ્રતિબિંબ કેવા પ્રકારના રચાય? સમતલ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ સમતલ અરીસા દ્વારા હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ રચાય। ચત્તુ એટલે કે સીધું, આભાસી એટલે કે પ્રતિબિંબ ખરેખર એના જે પ્રકાશના કિરણો ખરેખર ભેગા ન થતા હોય પરંતુ માત્ર આભાસ થતો હોય કે ભેગા થાય છે તેને આભાસી કહેવાય। બરોબર છે? માત્ર આભાસ થાય કે કિરણો ભેગા થાય છે। હવે આ પ્રતિબિંબ કેવા હોય? તો સમતલ અરીસા દ્વારા હંમેશા વસ્તુના કદ જેટલું જ પ્રતિબિંબ રચાય। વસ્તુના કદ જેટલું જ સમતલ અરીસા દ્વારા પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ રચાય તથા ડાબું હોય તે જમણું દેખાય અને જમણું હોય તે ડાબું દેખાય। આપણે અરીસા સમક્ષ ઉભા રહીએ છીએ, તમે આપણે ડાબો હાથ ઊંચો કરશો તો તમને જમણો હાથ જાણે કે અંદર અરીસામાં ઉભો હોય એવું લાગશે, ઊંચો હોય એવું લાગશે। ઓકે, ચાલો હવે સમતલ અરીસા બાદ ગોળીય અરીસાના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। ચાલો આપણે ગોળીય અરીસાના અભ્યાસ વિશે જોઈએ। ચાલો આપણે હવે ગોળીય અરીસાના પ્રકારો વિશે અભ્યાસ કરીએ। ગોળીય અરીસાના મુખ્ય બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો। ઓકે, તો એને આપણે ફ્લોર ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। તો સૌથી પહેલા હું લખી દઉં છું ગોળીય અરીસો। ગોળીય અરીસાના બે પ્રકાર, આ તરફ આપણે એક નંબર આપી દઈએ અંતર્ગોળ અરીસો અને આ તરફ એને બે નંબર આપી દઈએ બહિર્ગોળ અરીસો। અંતર્ગોળ અરીસો કોને કહેવાય? કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ ગોળ હોય તેને અંતર્ગોળ અરીસો કહેવાય। અને બહિર્ગોળ કોને કહેવાય? તો કે જેની પરાવર્તક સપાટી બહારની તરફ ગોળ હોય તેને બહિર્ગોળ અરીસો કહેવાય। આ બંને અરીસાઓ જાણે કે એક ગોળામાંથી કાપેલા ભાગ છે। આપણે એક કાલ્પનિક ગોળાની રચના કરીએ તો કંઈક આ પ્રકારે રચના બને છે, બંને તરફ બહિર્ગોળ અને અંતર્ગોળમાં। હવે આપણે જોઈ શકીએ છીએ કે આ એક ગોળો બની ગયો, તો ગોળાનું કેન્દ્ર હોય તો આ અરીસો જે કાલ્પનિક ગોળામાંથી બનાવવામાં આવેલો છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે। એનું અંગ્રેજીમાં નામ છે સેન્ટર ઓફ કર્વેચર। એના નામ પરથી તેને સી નામ આપવામાં આવેલું છે।
આપણે સેમ એવી જ રીતે બહિર્ગોળના અંદર પણ આ પણ એક ગોળાનો ભાગ છે. આ જે ગોળામાંથી કાપીને બનાવવામાં આવેલો છે તેના કેન્દ્રને આપણે C તરીકે એટલે કે સેન્ટર ઓફ કર્વેચર તરીકે ઓળખીશું. હવે આપણે તેના વિવિધ ભાગો વિશે અભ્યાસ કરીએ. અરીસાના વિવિધ ભાગો વિશે આપણે અભ્યાસ કરીએ. અહીંયા મેં એક અંતર્ગોળ અરીસાની આકૃતિ બનાવેલી છે. સૌપ્રથમ આ અંતર્ગોળ અરીસો એક કાલ્પનિક ગોળામાંથી કાપેલો હોય તે રીતની રચના છે. હવે આ ગોળામાંથી કાપેલો છે તો ગોળાનું જે કેન્દ્ર હોય તેનું નામ છે C, વક્રતા કેન્દ્ર. હવે આ જે અરીસાનું જે કેન્દ્ર જે છે તેને ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. તો અરીસાના કેન્દ્રને ધ્રુવ, ધ્રુવને અંગ્રેજીમાં પોલ કહેવામાં આવે છે. તેના નામ પરથી તેનું નામ P આપવામાં આવેલું છે. ચાલો આપણે વક્રતા કેન્દ્ર અને ધ્રુવ બંને વિશે અહીંયા અભ્યાસ કરીએ છીએ. દરેકની ડેફિનેશન દ્વારા સમજવા પ્રયત્ન કરીશું. સૌપ્રથમ પહેલા નંબરની ડેફિનેશન આપણા સમક્ષ આવી રહી છે. તે છે વક્રતા કેન્દ્ર. તેને C તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેનું નામ છે સેન્ટર ઓફ કર્વેચર. તેના નામ પરથી તેને C નામ આપવામાં આવેલું છે, સેન્ટર ઓફ કર્વેચર. હવે આ વક્રતા કેન્દ્રની વ્યાખ્યા કે અરીસો જે ગોળીય ભાગમાંથી બનાવવામાં આવેલ છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર C કહે છે. બરોબર. નંબર 2, ધ્રુવ. ધ્રુવને અંગ્રેજીમાં પોલ કહેવામાં આવે છે. તેના નામ પરથી તેનું નામ P આપવામાં આવેલું છે. હવે પોલ P, ધ્રુવ. અરીસાના કેન્દ્રને ધ્રુવ કહે છે. હવે ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા બનાવો. ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી એક કાલ્પનિક રેખા. આ કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. નંબર 3 આપણી સમક્ષ છે મુખ્ય અક્ષ, પ્રિન્સિપલ એક્સિસ. તેને CP તરીકે આપણે ઓળખીએ છીએ, પ્રિન્સિપલ એક્સિસ, મુખ્ય અક્ષ. ઓકે, એની ડેફિનેશન અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ CP કહે. નંબર 4 છે મારી જોડે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા R તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે રેડિયસ ઓફ કર્વેચર. રેડિયસ ઓફ કર્વેચર. આ વક્રતા ત્રિજ્યા એટલે કે આટલું અંતર. આટલા અંતરને આપણે ડેફિનેશનમાં એટલે કે વ્યાખ્યામાં કેવી રીતે વર્ણન કરી શકીએ? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. વક્રતા ત્રિજ્યા બાદ આપણે હવે શીખી રહ્યા છીએ મુખ્ય કેન્દ્ર F. મુખ્ય કેન્દ્ર F. હવે અહીંથી એક નવો કોન્સેપ્ટ, પહેલે મુખ્ય કેન્દ્રની ડેફિનેશન આપતા પહેલા એક નવો કોન્સેપ્ટ તમને આપી દઉં કે અહીંયા આપણે હવે પ્રકાશના કિરણો લાવીશું. તે કિરણો આવે છે મારી જોડે અનંત અંતરેથી. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ હોય. ઓકે, તો આ કોન્સેપ્ટ તમારા દિમાગમાં હશે તો મુખ્ય કેન્દ્રને સમજવું આસાન થઈ જશે. ચાલો તો આની ડેફિનેશન સમજીએ. સમાંતર આવતા કિરણો પરાવર્તન પામી જે બિંદુએ ભેગા થાય તેને મુખ્ય કેન્દ્ર F કહે છે.
નંબર 6 છે મારી જોડે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ તેને f તરીકે જ ઓળખવામાં આવે છે. આ f અને આ f બંનેના અંદર થોડો ડિફરન્ટ છે. આ જે f જે છે એ આપણને એનું માપ આપશે. હવે આ મુખ્ય કેન્દ્ર જે સમજ્યા છે તેને હું ડ્રો કરીને બતાવું. આ મુખ્ય અક્ષને સમાંતર આવતું કિરણ છે, બરોબર છે. પરાવર્તન પામીને એટલે કે પાછા વળશે ત્યારે પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થાય, બરોબર છે, તે બિંદુને જ આપણે મુખ્ય કેન્દ્ર f કહેવાનું છે. હવે કેન્દ્ર લંબાઈને સમજીએ તો આટલું જે ડિસ્ટન્સ જે છે એટલે કે ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહેવામાં આવે છે. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ કહે છે. આ કેન્દ્ર લંબાઈ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તે હંમેશા રેડિયસ ઓફ કર્વેચર એટલે કે વક્રતા ત્રિજ્યા કરતા અડધી જ હોય, બરોબર છે. એટલે કે 7મો મુદ્દો હું અહીંયા એડ કરું છું. દરેક વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લેજો જરા કે r અને f વચ્ચેનો રિલેશન, r અને f વચ્ચેનો સંબંધ, r અને f વચ્ચેનો સંબંધ એટલે કે વક્રતા ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ હંમેશા અડધી હોય. એટલે કે f બરાબર r બાય 2, f બરાબર r બાય 2, બરાબર. કેન્દ્ર લંબાઈ જે છે એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. ગુજરાતીમાં પણ આપણે લખાણમાં લખી દઈએ કે કેન્દ્ર લંબાઈ એ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. ઓકે, આગળના ટોપિક વિશે આપણે અભ્યાસ કરીએ છીએ. હવે આપણે જોઈશું કે પ્રતિબિંબ કેવી રીતે રચાય છે. પ્રતિબિંબ રચાવવા માટે સૌ પ્રથમ તો કમસે કમ એટલે કે ઓછામાં ઓછા 2 કિરણની જરૂરત હોય છે. જો 2 કિરણ કરતા ઓછા કિરણ એટલે કે 1 કિરણથી પ્રતિબિંબ રચાય નહીં. 2 અથવા 2 કરતા વધારે કિરણ હોય તો જ પ્રતિબિંબ રચાય. પ્રતિબિંબ રચાવવા માટે આપણી પાસે થોડા નિયમો છે, તેનો અભ્યાસ કરીએ. સૌ પ્રથમ નિયમ જે છે એ જુઓ જરા. આપણી પાસે અહીંયા એક અંતર્ગોળ અરીસો છે. આ અંતર્ગોળ અરીસાનું આ ધ્રુવ છે. ઓકે, આ C છે એટલે કે વક્રતા કેન્દ્ર અને આ F છે. હવે આપણે દરેક જેટલી પણ આકૃતિ બનાવીશું તેમાં CFP એ રીતે યાદ પણ રાખવું પડશે, તો જ આપણો આગળનો લેક્ચર આપણને ખબર પડશે. ઓકે, નિયમ નંબર 1 છે કે અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો, અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો એ આપણે જાણીએ છીએ કે કેવા હોય તો સમાંતર હોય. કેવા હોય? સમાંતર હોય. તો નિયમ નંબર 1 કે સમાંતર આવતા પ્રકાશના કિરણો f માંથી પસાર થાય. સમાંતર આવતા કિરણો f માંથી પસાર થાય, બરોબર છે. તો લખી કાઢીશું આપણે નિયમ નંબર 1 કે મુખ્ય અક્ષને સમાંતર આવતા પ્રકાશના કિરણો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. નિયમ નંબર 2. નિયમ નંબર 2 જે છે એ આનો એક્ઝેક્ટ ઓપોઝિટ એટલે કે વિરોધી છે. નિયમ નંબર 2 માટે સૌથી પહેલા આપણે સરસ મજાની અંતર્ગોળ અરીસાની આકૃતિ બનાવી લઈશું. આ મારો P છે, આ C છે અને આ F છે. ઓકે, હવે નિયમ નંબર 2 શું કહે છે કે નિયમ નંબર 2 આના કરતા વિરોધી, મતલબ કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા કિરણો સમાંતર નીકળી જાય. જુઓ જરા, કંઈક આ રીતે આપણી આકૃતિ બનશે. આ F માંથી પસાર થતું કિરણ છે એ મુખ્ય અક્ષને સમાંતર નીકળી જાય. ઓકે, તો નિયમ નંબર 2 F માંથી એટલે કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ
મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય છે. નિયમ નંબર 3. નિયમ નંબર 3 સરસ મજાનો સૌથી પહેલા આપણે એક અંતર્ગોળ અરીસો બનાવી દો. આ મારું P છે, આ C છે અને આ F છે. નિયમ નંબર 3 કહે છે કે સીમાથી જે રસ્તા પરથી કિરણ પસાર થયું હોય તે જ રસ્તા પર પરત ફરે છે. વક્રતા કેન્દ્ર સી માંથી જે માર્ગે કિરણ પસાર થાય તે જ માર્ગે પરાવર્તન પામે છે. જે રસ્તે ગયું હોય તે જ રસ્તે પાછું આવે. નિયમ નંબર 4 સરસ મજાનું એક અંતર્ગોળ અરીસો બનાવી દઈશું. હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે વચ્ચોવચ આપણે નામ આપી દેવાનું છે P, બરોબર છે. આ તરફ નામ આપી દેવાનું છે C અને વચ્ચે નામ આપી દેવાનું છે F. નિયમ નંબર 4 કહે છે કે P પાસે એટલે કે ધ્રુવ પાસે જે ખૂણે કિરણ આપાત થયું હોય તે જ ખૂણે પરાવર્તન પામે. જો આ ખૂણો કદાચ થીટા હોય તો આ પરાવર્તન પામતો ખૂણો પણ થીટા જ હોય. એટલે કે નિયમ શું છે? નિયમ નંબર 4 કે ધ્રુવ P પાસે જે ખૂણે કિરણ પરાવર્તન પામે આપાત થાય તે જ ખૂણે પરાવર્તન પામે છે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ વિશે અભ્યાસ કરવા માટે તૈયાર. સૌપ્રથમ કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિને સમજવા માટે એક આપણે અંતર્ગોળ અરીસો લઈ લીધો છે જેની બહારની સપાટી ચળકાટ ધરાવતી છે. આપણે આ જે લાઈન ડ્રો કરીએ છીએ તેનો મીનિંગ એવો છે કે આ પોલિશ કરેલી છે. આ અરીસાનું ધ્રુવ છે. અહીંયા આપણી પાસે C છે અને વચ્ચોવચ F છે. કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સૌથી પહેલા આ કિરણ પ્રકાશનું કિરણ જે છે સપોઝ માની લો કે આ આપાત કિરણ છે, બરોબર છે. તો આપાત કિરણની દિશા હંમેશા આપણે ધન લઈશું. આપાત કિરણની દિશા ધન. વિરુદ્ધ દિશા જે છે એ ઋણ. એનાથી પણ સૌથી પહેલા આપણે કે દરેક વસ્તુનું માપન આપણે ધ્રુવથી કરવાનું છે. દરેક વસ્તુનું માપન ધ્રુવથી કરીશું. એ ફરજિયાત આપણે મુદ્દો યાદ રાખવાનો છે કે દરેક વસ્તુનું માપન ધ્રુવથી કરવું. આપાત કિરણની દિશા ધન, વિરુદ્ધ દિશા ઋણ. હવે ઉપરની તરફ એટલે કે મુખ્ય અક્ષની ઉપરની તરફ જે છે એ ધન ગણવાનું છે, જ્યારે નીચેની તરફ વાળાને ઋણ ગણવાનું છે. ઉપરની તરફ ધન, નીચેની તરફ ઋણ. ઓકે, ચાલો આપણે હવે ઉદાહરણ દ્વારા સમજીએ. સૌ પ્રથમ સપોઝ માની લો કે મારી પાસે એક મીણબત્તી છે. જે મીણબત્તી જે છે એ મેં અહીંયા C અને F ની વચ્ચે રાખેલી છે. હવે આ મીણબત્તીમાંથી સપોઝ માની લો કે પ્રકાશની કિરણ આ રીતે મુખ્ય અક્ષને સમાંતર આવે છે. તો આપણે જાણીએ છીએ, એક નિયમ જાણી ગયા છીએ કે સમાંતર આવતું કિરણ જે છે ક્યાંથી પસાર થાય છે? F માંથી પસાર થાય છે. સમાંતર આવતું કિરણ F માંથી પસાર થાય છે. હવે હમણાં જ આપણે વાત થઈ કે પ્રતિબિંબ મેળવવા માટે કમસે કમ 2 કિરણની જરૂરત છે. તો બીજું કિરણ આપણે P પાસેથી પસાર કરી દઈએ. તો P પાસેનો નિયમ જે તમે જાણી ગયા છો કે જે ખૂણે આપાત થયું હોય તે જ ખૂણે પરાવર્તન પામે.
હવે આ બંને કિરણો અહીંયા ભેગા થયા છે, તો બંને કિરણો જ્યાં ભેગા થયા છે ત્યાં આપણે ફરીથી એક મીણબત્તી ઊંધી એટલે કે ઉલટું રચાશે અને ભેગા થાય તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય. બરોબર છે. હવે આપણે માપન કેવી રીતે કરવાનું છે તે જોઈ લઈએ. તો સૌથી પહેલા આ જે છે એટલે કે ધ્રુવ અને જે વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર u તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં લખી દઈશું કે ધ્રુવ અને વસ્તુ વચ્ચેના અંતરને વસ્તુ અંતર u કહે છે. હવે દરેક વસ્તુનું માપન ધ્રુવથી કરવા અને આપાત કિરણની દિશા ધન, વિરુદ્ધ દિશા ઋણ. તો આપણે હવે વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. જો આપાત કિરણની દિશા આ તરફ છે, આપણે વિરુદ્ધ દિશામાં જઈએ છીએ, એટલે આ u આપણો કેવો અહીંયા મળશે? માઇનસ. બરોબર, સમજમાં આવી ગયું? ઓકે. હવે ધ્રુવ અને પ્રતિબિંબ વચ્ચેના અંતરને પ્રતિબિંબ અંતર કહે છે. પ્રતિબિંબ અંતર v કહે છે. આપણે લીધેલા ઉદાહરણમાં આ ધ્રુવથી પ્રતિબિંબ કઈ તરફ મળ્યું છે? તો એ પણ ધ્રુવથી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં પ્રતિબિંબ મળ્યું છે. એટલે આપણો પ્રતિબિંબ અંતર પણ અહીંયા કેવું આવશે? માઇનસ. વાત સમજમાં આવી ગઈ દરેકને કે નિશાની પ્લસ અને માઇનસ કેવી રીતે લેવાની છે? ફરીથી એકવાર આપણે દોહરાવી દઈએ. આપાત કિરણની દિશા ધન, પરંતુ માપન કરવાનું છે p થી, એટલે વિરુદ્ધમાં માપન કરીશું, એટલે આપણે લેવું પડશે માઇનસ. જો પ્રતિબિંબ પણ આ તરફ જ રચાય તો એ પણ કેવું આવશે? માઇનસ. ઓકે.